રિવર રાફ્ટિંગ કરવા પર પર્સન 1000 જેવું પડશે. તમને લોકોને બીક લાગે છે? હર હર મહાદેવ. Keep throwing guys, fast! Forward again! Forward guys! અમે લોકો પહોંચી ગયા છે ગોવા બીચ, ત્રિવેણી ઘાટ. ગુડ મોર્નિંગ દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે છે ટ્રીપનો ડે 7 યા 8 છે, સમથિંગ આઈ થિંક 8 છે. અને અમે લોકો ઋષિકેશમાં અમારી મોર્નિંગ થઈ ગઈ છે. નાયા ધોયા વગરના નીકળી ગયા છે અમે લોકો રિવર રાફ્ટિંગ કરવા, કારણ કે રિવર રાફ્ટિંગમાં ઓબ્વિયસલી નાવાનું જ હોય છે. તો જઈએ છીએ અમે લોકો, અને બીજા બધા મેમ્બરમાંથી આ બધા રેડી થઈ ગયા છે નાયા ધોયા વગરના. અને એક ભાઈ હજી અહીંયાથી નાટક કરે છે, બૂમો પાડે છે. 2 મેમ્બર અમારા કેન્સલ થયા છે, દી ને જીજાજી લોકો. એ લોકોનું થોડીક તબિયત સારી નથી. તો ચલો જઈએ અમે લોકો રિવર રાફ્ટિંગ માટે. અરે હા, એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ, કાલ રાતે તમને હોટલનો રેટ ને એવું કહેવાનું ભૂલી ગયો છું. અહીંયાનો નોર્મલી રેટ તમને 2000થી સ્ટાર્ટિંગ પ્રાઇસ ચાલુ થઈ જાય છે, શેરિંગ બેડ, બરાબર. એટલે 2 જણનું 2000માં, તો મતલબ પર પર્સન 1000 જેવું પડશે. તો અગર ઋષિકેશમાં અહીંયા આવો તો આ કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને હોટલ બુકિંગ કરાવી શકો છો. તો ચલો જઈએ ફટાફટ અમે લોકો હવે રિવર રાફ્ટિંગમાં, અને બતાવો તમને રિવર રાફ્ટિંગ કઈ રીતે થાય છે એન્ડ ઓલ, અને ત્યાં કેટલો પ્રાઇસ છે, અને કેટલા કિલોમીટરની અલગ અલગ કિલોમીટર વાઇઝ અલગ અલગ પ્રાઇસ હોય છે. તો ચલો ફટાફટ નીકળી આવે રિવર રાફ્ટિંગ માટે. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે રિવર રાફ્ટિંગ વાળા પોઈન્ટ ઉપર. કેવું હિમાંગ, બીક લાગે છે? સહેજ ભી નહીં. હે? સહેજ ભી નહીં. તને? હર હર મહાદેવ. બીક લાગે છે? તમને લોકોને બીક લાગે છે? જેટલી અત્યારે હોશિયારી કરે છે ને, ખાલી પેલો પડાવ દેખાય છે ને, જો સામે આ આવશે ને એટલી વારમાં તો બધાનું પાર્ટીને ખુશ થઈ જવાનું છે બધાનું. તો ચલો ફટાફટ હવે અમારો વારો આવી જશે, એટલે અમે લોકો જઈએ છીએ રિવર રાફ્ટિંગ કરવા માટે. ગાઈસ રેડી? હે રેડી? 6 મેમ્બર આવ્યા છે 8માંથી. 2 બીજા જોડે સેટિંગ કરવાનું છે, અને જઈએ ફટાફટ. હર હર મહાદેવ. आपका ये नेक्स्ट रैपिड आ रहा है, रैपिड का नाम है रोलर कोस्टर. काफी लंबा रैपिड है. पैर को सभी लोग लॉक करके रखेंगे. यस, पैर को लॉक करके. आपके फेस में पानी भी आएगा, फिर भी रुकना नहीं, सभी को एक साथ चलाना है. तो लाउडली बोलना है गंगे मैया की जय, गंगे मैया की जय, गंगे मैया की जय. साइलेंट प्लीज, साइलेंट. चलाइए टीम, फॉरवर्ड अगेन. कीप थ्रोइंग गाइस, फास्ट. चलाइए एवरीवन, फास्ट चलाओ, फास्ट फास्ट फॉरवर्ड, फास्ट. ओके स्टॉप. चिल्लाना नहीं. हेलो, रैपिड टाइम में कोई चिल्लाएगा नहीं, ठीक है? ओके लेट्स गो टीम. चलाइए फॉरवर्ड एवरीवन, सभी लोग फास्ट चलाओ, थोड़ा बॉडी के मूवमेंट करके चलाइए. फॉरवर्ड चलाइए, फॉरवर्ड एवरीवन. कीप रोइंग गाइस, फास्ट चलाओ, थोड़ा फास्ट फास्ट चलाओ एवरीवन. कीप रोइंग गाइस, फास्ट फॉरवर्ड, फास्ट. चलाइए फॉरवर्ड अगेन, फॉरवर्ड एवरीवन. कीप रोइंग गाइस, फास्ट फॉरवर्ड, फास्ट फास्ट फास्ट. कीप रोइंग.
going. Keep flowing, guys. Fast. चलाइए everyone. Fast. चलाओ चलाओ मैडम चलाइए. Right team चलाओ fast थोड़ा. चलाइए everyone. Keep rowing. Okay, stop. So everyone, कैसा लगा रैपिड में? मजा आया? Yes. So loudly बोलिए गंगे मैया की. चलाइए टीम, चलाइए. Forward. Keep rowing fast. Forward, fast. Forward again. Forward, guys. All team forward. Forward. Yes. Okay, stop. Yeah. चलाइए भाई लेफ्ट वाले यार. लेफ्टिंग चलाइए आगे बढ़ो. हेलो सभी लोग कैमरे में देख के हाई करेंगे. ओके योर रैपिड आपके सारे फिनिश हुए. ओके लाउडली बोलेंगे वन मोर गंगे मैया की. ओके गुड. તો દોસ્તો અમે લોકો રિવર રાફ્ટિંગ કરીને આવ્યા છે. લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે. મારી તો બહુ પાણીથી એકદમ ફાટે પણ બહુ મજા આવી ગઈ. અરાઉન્ડ 16 કિલોમીટરનું રિવર રાફ્ટિંગ હતું અને પર પર્સન 1000 રૂપીસ કંઈ અમાઉન્ટ છે એનું. અને વિડીયોગ્રાફી તમારે કરાવી આખું શૂટ કરીને અને ફોટા પડાવવા હોય તો કંઈક 2000 રૂપિયા કોસ્ટિંગ હોય છે ટોટલ. અને એક રિવર રાફ્ટિંગમાં 8 પર્સન બેસી શકે છે. તો મતલબ પર પર્સન 250 રૂપિયા જેવું ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ને બધી વસ્તુ આવી ગઈ છે. અમે લોકો નાસ્તો કરી લઈએ. ભૂખ્યા પેટે કરેલી હતી રિવર રાફ્ટિંગ. કોઈની હાલત નહોતી. કમસે કમ 8 થી 9 રેપિડ ફાયર આવેલા. બહુ ખતરનાક હોય છે. એક્ટિવા આવી ગઈ છે ભાઈ. કસન વરસાદ ના થયો કેદારનાથમાં ને હરિદ્વારમાં આવીને દર્શન ગયા. જાદુ બને છે જાદુ. ચાલે જાદુ. દોસ્તો અમે લોકોએ એક્ટિવા લઈ લીધેલી છે. 500 રૂપિયા રેન્ટ છે ને 1000 રૂપિયા ડિપોઝિટ છે. ચલાવો પેટ્રોલ 0 કરીને આપે છે. હવે પેટ્રોલ પંપ શોધવાનું છે. 12 કલાક માટે લીધેલી છે. અત્યારે અમે વાગ્યા છે બપોરના કેટલા 12 વાગ્યા. બપોરના 12 વાગે લીધી છે. રાત્રે 12 વાગે એક્ટિવા આપવાની છે. નેગોશિએટ કરાવી શકો છો. 500 રૂપિયા મતલબ વધારે કહેતા હતા 500 રૂપિયામાં પડી છે. આનાથી હજી નેગોશિએટ કરાવી શકો છો. અને અમે જઈએ છીએ હવે ડાયરેક્ટ રામઝુલા લક્ષ્મણઝુલા. દોસ્તો આખો દિવસ આજે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે ઋષિકેશમાં. તો કયા પ્લેસ છે ફરવા લાયક એ હું તમને બતાવું. સૌથી પહેલાં અમે લોકો જઈએ છીએ રામઝુલા, દેન લક્ષ્મણઝુલા. તો અત્યારે અમે ચાલતા જઈએ છીએ રામઝુલા. ગાડી પાર્કિંગ કરી દીધી છે. વરસાદ છે યાર. વરસાદ થોડી વાર બંધ થઈ જાય તો મજા આવે. થોડી વાર રેનકોટ પહેરો કાઢો કરવું પડે છે. રામઝુલા આખું માર્કેટ છે બંને બાજુ શોપિંગનું. ધીમે ધીમે જઈએ છીએ આગળ અમે રામઝુલા પર. આ છે રામઝુલા. ફાઇનલી ફરતા અમે લોકો પહોંચી ગયા છે ત્રિવેણી ઘાટ. આખી ત્રિવેણી ઘાટ અહીંયા બહુ મોટી ત્રિવેણી માર્કેટ છે અને બધી વસ્તુ સસ્તું મળે છે અહીંયા. અને એક્ઝેક્ટ ઘાટની પાસે જ છે. તો ચાલો હવે જઈએ અમે લોકો ઘાટ ઉપર.
અમે લોકો પહોંચી ગયા છે ગોવા બીચ ને મતલબ ઋષિકેશમાં જ ગોવા બીચ છે ત્યાં આવ્યા છીએ ગોવા નથી આવ્યા આ જો ગોવા બીચ છે આખો અને આ જે સામે દેખાય છે ને એ રામઝુલા છે રામઝુલાના નાઇટનો સીન કંઈક આવો છે જો ફૂલ લાઇટિંગ હજી થોડું અંધારું થશે ને પછી એકદમ મસ્ત દેખાશે લાઇટિંગ સો દોસ્તો વાગ્યા છે રાતના 10:30 અને અમારી ટ્રીપ અહીંયા ફાઇનલી પૂરી થઈ છે કાલ સવારે અમે નીકળીશું સુરત જવા માટે અહીંયાથી અત્યારે અમે ઋષિકેશમાં છીએ ઋષિકેશથી કાલે અમારે સવારે અમારું ટ્રાવેલ અમને મૂકવા આવશે નિઝામુદ્દીન અને નિઝામુદ્દીનથી જશું અમે લોકો સુરત તો બહુ મજા કરી છે 9 દિવસ આ 9 દિવસ બહુ યાદ આવશે અને તમને પણ કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો નીચે કમેન્ટ કરી શકો છો હું તમને બધી જ કમેન્ટના રિપ્લાય આપીશ અને અગર તમને લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને હા આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ જલ્દી નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ